નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાજપ દગો 100% કરી ગઈ એવું ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ જેલમાં ગતા રહ્યા છે મિત્રો, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે જ આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓના અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ઈસુદાન ગઢવી પણ બોલ્યા કે તમે અરવિંદ કેજરીવાલ મેં જેલમાં પૂરી દીધા છે, પણ તેમના વિચારોને તમે જેલમાં નથી પૂરી દીધા એવું કહી રહ્યા હતા। મીડિયાના માધ્યમથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે જ ભાજપના નેતાઓ બધા જ ખુશ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીના અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। કારણ કે સૌથી મોટા સમાચાર અત્યારે વાયરલ થઈ રહ્યા છે મિત્રો, કારણ કે કેજરીવાલ સાહેબની ધરપકડ કરી લેવામાં આવી છે। ચૂંટણી પહેલા તેમને ભાજપે જેલમાં પૂરી દીધા છે। ત્યારે જ બધા નેતાઓ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આમ આદમી પાર્ટીના। ત્યારે ચૈતરભાઈ વસાવાએ પણ કીધું હતું કે અરવિંદભાઈ કેજરીવાલને ખોટી રીતે ફરજી કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે, તેમને ઈડી દ્વારા ફસાવી દેવામાં આવ્યા છે, આવું બધું કહી રહ્યા હતા। ત્યારે જ ઈસુદાનભાઈ ગઢવી પણ મીડિયામાં ઘણી બધી વાતો કરી રહ્યા છે। એ વિડીયો તમે સર્ચ મારીને તમે જોઈ શકો છો મિત્રો। અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો। સીએમ અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં ગતે રહે છે અને જ્યારે પોલીસ તેમની ધરપકડ કરી હતી ત્યારે જ પબ્લિકનો હોબાળો પણ જોવા મળ્યો હતો, એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે। તો હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી ક્યારે આવશે એ હવે વાટ જોવાની છે મિત્રો, કારણ કે ચૂંટણી પહેલા કંઈક આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ અરવિંદ કેજરીવાલને બહાર લાવી શકે છે। જો એવા બધા વિડીયો વાયરલ થશે તો તમને સૌથી પહેલા જણાવી દેવામાં આવશે। અત્યારે તો અરવિંદ કેજરીવાલ સાહેબ જેલમાં ગતા રહ્યા છે મિત્રો। ખરેખર તો તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે સૌથી પહેલા જે અપડેટ હશે મારી ચેનલ પર તમને જોવા મળી જશે। તો મળીશું બીજા આવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।